તેઓ એક એડવોકેટ પણ સાહેબ રોકેલા છે, જેઓ આપણે સાંભળીએ એડવોકેટ સાહેબ શ્રીનું શું કહેવું છે. આ ભોઈ સમાજનો કિસ્સો કાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કઈ રીતે કરી શકાય એનો દાખલો આપે છે. આ ભોઈ સમાજ ગરીબ સમાજ છે. એ લોકો પાસે આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં માત્ર ને માત્ર બે વ્યક્તિ છે, પિતા અને પુત્ર. બે વ્યક્તિથી ટ્રસ્ટ ના ચાલે. આની જાણ ચેરિટી કમિશનરને પણ કરવામાં આવી, પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો થઈ. એ સિવાય તમામ લોકો પાસેથી એક જણને એ વેચાણ કરાર આપી દે છે, પાવર ઓફ એટર્ની આપી દે છે, અને બીજા પાસે એ કોર્ટમાં એક્સ પાર્ટી ઓર્ડર કરાવીને કબજા લે છે. તો શું આ ક્યારે અટકશે? ક્યાં સુધી અટકશે? શું ઘણા લોકો તો એ સુધી કહેવા તૈયાર છે કે અમારું કઈશું જ નહીં ચાલે તો અમે આત્મહત્યા કરી લઈશું. હું એમના માટે લડું છું. બહુ જ ગરીબ લોકો છે અને કાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કરી કોઈ પણ જાતના પ્રમુખ પદે કે એમનો દીકરો અને બે જણા સાંઠગાંઠ કરીને એક વેપારી સાથે મળીને આ તમામ મિલકતો પચાવી પાડવાની, તેમજ આ મંદિરની જગ્યા પણ પચાવી પાડવાની પેરવીમાં છે. આનો જો ખરેખર કોઈ ઉપયોગ સદુપયોગ નહીં થાય કે કોઈ સારા અધિકારી દ્વારા આની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ખરેખર આના પરિણામો ખૂબ જ દુઃખદ અને ખરાબ હશે. એટલું જ મારું કહેવું છે. હું ઘણા સમયથી એમનો કેસ લડું છું. મારું નામ સરિતા છે. આ ભોઈની વાડીમાં હું મારા ફાધર રહે છે. હું મારા ફાધરના ઘરે રહું છું. હું મારા ફાધરના ઘરે રહું છું એટલે મેં આ મકાન જે બંધ હતું મેં નીરજભાઈને કીધું કે આ મને ગણિયાત આપી દો અને હું મારા પપ્પાના ઘરેથી રહીને હું અહીં રહી શકું મારા પપ્પાના જોડે. તો એ વ્યક્તિએ મને ગણિયાતના 2 લાખ રૂપિયાનું ચેક લીધું અને ગણિયાતના નામમાં મકાન મને સોંપવાની વાત કરી. પણ 6 મહિના થઈ ગયા ગણિયાતના નામથી એને મકાન સોંપ્યું નથી. અમને કીધું કે મારા પૈસા અમને પરત આપી દો. એને પછી અમારા ઉપર કે હા કે તમે ચેક લઈ લો, હું તમને તમારો ચેક પાછો આપી દઉં. અમે 2 વખત ચેક નાખ્યું ને ચેક બાઉન્સ ગયું. એના પછી અમે લોકો કીધું કે તમારો નીરજભાઈ આ ચેક બાઉન્સ કે તમે થોડોક વાર રોકો થઈ જશે. એના પછી એને 420 મારા ઉપર આવું કર્યું કે આ ઘરના લીધે 2 લાખ રૂપિયા એને નહીં આપવા પડે. તો મારા જે ફાધરનું મકાન છે એના ઉપર એને 420 નું કેસ કર્યું કે 2 લાખ રૂપિયા અમે જે એને આપ્યા છે આ મકાન આપ્યા છે, મકાન એને ખાલી કરીને આપવાનું છે. આવી રીતના અમારા ઉપર 2 કેસ એને કર્યા છે. અને હજુ અમે લોકો જે આ જમીનનું ભાડે જાય છે, 4 વર્ષોથી જે ભાડું જાય છે અમારા લોકોનું, એ પણ લેવાનું મના કરી દીધું કે હું આ મકાનનું ભાડું નહીં લઉં. એટલે ટૂંકમાં બધા જોડે જે 420 કરે છે કે બધાનું ભાડું બંધ કરી દે છે, પછી એને કેસ કરે છે કે એ લોકો ભાડું નહીં આપતા, પછી મકાન કબજે લઈ લે છે. આવી તૈયારીઓ કરે છે. પછી અમારે ટેક્સ બિલ 5 વર્ષથી ટેક્સ બિલ આવતા જ નથી. બધાના કોઈના ટેક્સ બિલ ભર્યા જ નથી. જે ટેક્સ બિલ આપવા આવે છે ભાઈ બહાર જે દુકાનવાળા ભાઈ છે એમને કીધેલું છે નીરજભાઈએ, એ વારંવાર ટેક્સ બિલ લઈ લે છે. અને વારંવાર આવું થાય છે કે ટેક્સ બિલ આવ્યું નથી કે હજુ આવશે એવી રીતે 5 વર્ષ સુધી અમારું ટેક્સ બિલ આવ્યું નથી. અમે લોકો ચેક કરાયું તો અમે લોકો ભર્યું. પછી અમે લોકો અમારે જે ભરે છે ટેક્સ ત્યાં મોટી ઓફિસે ગયા તો ત્યાં અમે સામેથી કીધું કે અમે લોકો જે બહાર દુકાન છે અમે લોકો ત્યાં ટેક્સ બિલ આપી આવી છે, તમારા સુધી કેવી રીતે નહીં પહોંચતું.